નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયો આપણે માહિતી આપવાની છે કે જે આપણે શિયાળુ પાકનું વાવેતર કર્યું છે, ઘણી જગ્યાએ આપણે બિયારણ છે ઉગાવવામાં તકલીફ થઈ છે, ઘણી જગ્યાએ આપણી જમીનો પણ ખરાબ થઈ રહી છે। આ પાછળનું કારણ છે નિંદામણ નાશક દવાનો વધુ પડતો વપરાશ। એટલે આ વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે। પણ સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં કે આવનારા દિવસમાં આપણે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે, જેની અંદર ખેડૂત મિટિંગ છે એ છે તારીખ 20 ડિસેમ્બર 2025 અને શનિવારના રોજ સમય છે સાંજે 4 વાગ્યાનો। મિટિંગનું સ્થળ છે રાજલધામ ગોરાસર, ગામ ગાગોદર, તાલુકો રાપર અને જિલ્લો કચ્છ। ત્રીજી ખેડૂત મિટિંગ છે એ છે તારીખ 21 ડિસેમ્બર 2025 અને રવિવારના રોજ સમય છે સાંજે 4 વાગ્યાનો। મિટિંગનું સ્થળ છે રાયમલ બાપાની મઢી, કૃષ્ણનગર, ગામ અમરાપર, ખડીર, તાલુકો ભચાઉ અને જિલ્લો કચ્છ। આ તમામ ખેડૂત મિટિંગની અંદર આપણે હવામાન અને ઝેરમુક્ત ખેતી વિશેની અગત્યની માહિતી આપવાના છે। એટલે જે મિત્રોને જે સ્થળ નજીક પડતું હોય એ સ્થળે તમામ ખેડૂત ભાઈઓ મોટી સંખ્યામાં આવવા માટે મારું ભાવભર્યું નિમંત્રણ છે। હવે પહેલાં તો હું આપને એ જણાવી દઉં કે અત્યારે જે પ્રકારે જોવા જઈએ તો જે છેલ્લા મને લગભગ 15-20 દિવસની અંદર અલગ અલગ ખેડૂત ભાઈઓના જે અભિપ્રાય આવ્યા છે, મેં પણ ઘણી જગ્યાએ રૂબરૂ જાણી અને માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો છે। એ મુજબ જોવા જઈએ તો અમુક જે સેન્સિટિવ પાક છે એમાં પણ ખાસ કરીને ધાણા અને જીરું જેવા પાક છે એ અત્યારે શિયાળુ પાક તરીકે ખેડૂતોએ વાવેતર કર્યું, પણ એમાં ઉગાવો ખૂબ ઓછો આવ્યો, અમુક જગ્યાએ તો બિલકુલ ઉગાવો નથી આવ્યો। ત્યારે આપણે સ્વાભાવિક રીતે સવાલ થાય કે શું આમાં બિયારણનો જ વાક છે? મોટા ભાગે એવું છે કે બિયારણનો વાક ન હોય છતાં પણ એમાં એ પ્રશ્ન થયો છે। શું કામ થયો છે? તો કે આપણે વધુ પડતા નિંદામણ નાશક દવાનો વપરાશ થઈ ગયો હોય। જો કે ધાણા અને જીરુના પાક ઉપર આની અસર વધારે થઈ છે, બીજા પાકોની અંદર અસર થઈ હશે પણ બીજા પાકની અંદર અસર ઓછી થઈ હશે। જેવી રીતે જોવા જઈએ તો ચોમાસા દરમિયાન જે આપણે મગફળી કે અન્ય કોઈ પણ પ્રકારનું જે વાવેતર હોય ને એમાં આપણે નિંદામણ નાશક દવાનો વપરાશ કર્યો હોય છે। અમે તો વારંવાર આપણે દરેક ખેડૂત ભાઈઓને એ માહિતી આપતા રહ્યા છે કે નિંદામણ નાશક દવાનો વપરાશ છે એ ક્યારેય ન કરવો, કેમ કે નિંદામણ નાશક દવા છે એ આપણી જમીનને સૌથી વધુ ખરાબ કરવાનું કામ કરે છે। એટલે નિંદામણ નાશક દવાનો વપરાશ ન કરવો। ઘણી વખત ઘણા બધા ખેડૂત ભાઈઓને એવા સવાલ પણ આવતા હોય છે કે નિંદામણ થાય છે, મજૂર મળતા નથી। મજૂર મળતા નથી એ આપણી સમસ્યા ચોક્કસથી છે, પણ એનો મતલબ એવો નથી કે મજૂર નથી મળતા એ ભોગે આપણે આપણી જમીનને ખરાબ કરવી। મજૂર ન મળતા હોય તો પણ આપણે જાતે થોડુંક કામ કરવું જોઈએ અથવા તો કોઈ બીજી વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ, પણ બને ત્યાં સુધી આપણે નિંદામણ નાશક દવાનો વપરાશ ન કરવો જોઈએ। એમાં પણ ખાસ કરીને નિંદામણ નાશક દવાનો જ્યારે આપણે વપરાશ કરીએ છીએ, મોટાભાગે કોઈ પણ પાક હોય એમાં નિંદામણ નાશક દવાનો વપરાશ ત્યારે જ કરી શકાય કે જે પાક છે એ 30 દિવસ કરતાં મોટો થયો હોય। જો 30 દિવસ કરતાં પાક નાનો હોય ને એ પાક ઉપર આપણે નિંદામણ નાશક દવાનો છંટકાવ કરીએ છીએ તો એ પાક છે નબળો પડી જાય, બળી જાય અથવા તો કોઈને કોઈ બીજી આડઅસર એમાં આવતી હોય છે। પાક થોડોક મોટો થાય પછી આપણે એટલે કે 30 દિવસ ઉપરનો પાક થાય તેમાં નિંદામણ નાશક દવા છંટકાવ કરતા હોય છે। ગત ચોમાસાની અંદર જોવા જઈએ તો ઘણા બધા ખેડૂત ભાઈઓ એવા છે કે 30 દિવસ પછી તો છંટકાવ કર્યો, પણ એન્ડમાં પણ જે નિંદામણ હતું એટલે કે 65-70 દિવસ કે 75 દિવસનો પાક થયો ત્યારે પણ નિંદામણ નાશક દવાનો વપરાશ કર્યો હતો। હવે જે પાછળથી નિંદામણ નાશક દવાનો વપરાશ કર્યો છે એટલે સ્વાભાવિક રીતે આના જે રેસિડ્યુ હોય છે એ જમીનની અંદર પડેલા હોય ને એ જમીનની અંદર એ રીતના આપણે હાનિકારક અસર કરે છે કે એ જે નિંદામણની અસર હતી એ અત્યારે પણ હજુ જમીનની અંદર જોવા મળી રહી છે અને નિંદામણ નાશક દવાની અસરને કારણે અત્યારે શિયાળુ પાકના ઉગાવા ઉપર પણ ક્યાંય ને ક્યાંય માઠી અસર પડી રહી છે। અને નિંદામણ નાશક દવા વધારે પડતા જે ખેડૂત ભાઈએ વાપરેલી હતી એને અત્યારે શિયાળુ પાકમાં ઉગાવવામાં પણ પ્રોબ્લેમ આવ્યો છે। એટલે જે પાછળથી વાપરેલી હતી એમાં વધારે તકલીફ છે, આગળ વાપરેલું હોય એમાં થોડીક ઓછી તકલીફ હોય, પણ જે પાક મોટો થયો હતો અને જેમાં નિંદામણ નાશક દવાનો વપરાશ થયો હતો એમાં અત્યારે ઉગાવવામાં બહુ મોટો પ્રશ્ન છે એ ખેડૂત ભાઈઓને જોવા મળી રહ્યો છે। એટલે આ નિંદામણમાં જે રીતે અત્યાર સુધી આપણે અસર કરે છે તો આપણે વિચારવાનું છે કે એ આપણી જમીનની અંદર જે આપણે નિંદામણ નાશક દવા આપણે વાપરેલી છે એ અત્યાર સુધી જો ઉગાવવામાં અસર કરતી હોય તો જમીનમાં બીજી પણ કેટલી માઠી અસર કરી શકે છે। જમીનમાં રહેલા જે લભ્ય સ્વરૂપમાં તત્વો હોય છે એના ઉપર પણ અસર કરે છે। જમીનની અંદર સૂક્ષ્મ બેક્ટેરિયાને જે અળસિયા હોય એને પણ નાશ કરવાનું કામ કરે છે ને અંતે વારંવાર જે આપણે નિંદામણ નાશક દવા વાપરીએ છીએ એને કારણે આપણી જમીન પણ નબળી પડે છે, જમીનની ફળદ્રુપતા પણ ઘટે છે ને જે સેન્દ્રીય કાર્બનનું લેવલ જમીનની અંદર હોય એ પણ ઘટે છે। અને સાથે સાથે નિંદામણ નાશક દવાનો વપરાશ જે ખેતરની અંદર વધુ થતો હોય એ ખેતરની અંદર કોઈ પણ બિયારણ વાવીએ એમાં ઉગાવવામાં પણ આપણે તકલીફ થાય છે, એટલે કે ઉગાવો ઓછો આવતો હોય છે। એટલે હંમેશા દરેક ખેડૂત ભાઈઓને અમે એ ભલામણ કરતા રહ્યા છે કે હંમેશા નિંદામણ નાશક દવાનો વપરાશ ટાળો। નિંદામણ હોય બને ત્યાં સુધી હાથે જ નીંદવાનો આગ્રહ રાખો, જેથી કરીને આપણી જમીન પણ ખરાબ ન થાય અને આગળ જે આપણે પાક વાવીએ છીએ એના ઉપર માઠી અસર ન પડે। એટલે ખાસ
દરેક ખેડૂત ભાઈએ આ કાળજી રાખવાની છે. ને એમાં પણ જે નિંદામણનાશક દવાનો વપરાશ થાય એમાં અત્યારે જે શિયાળુમાં ઘઉં વાવેલા હોય ઘણા ખેડૂત ભાઈઓ તો એવી પણ ભૂલ કરે છે કે ઘઉંની અંદર પેન્ડીમિથાલિન, ઓક્ઝીફ્લોરફ્યુન વગેરે દવા છે પાણી સાથે પીવડાવી દઈએ. હવે જો આપણે પાણી સાથે કોઈ પણ કેમિકલ જમીનની અંદર પીવડાવીએ છીએ તો સ્વાભાવિક રીતે નિંદામણમાં તમને રાહત કરતું હશે, પણ એ કેમિકલ જમીનની અંદર જાય એને કારણે જમીનમાં રહેલા અળસિયાઓ અને સૂક્ષ્મ બેક્ટેરિયાઓ છે એ મરી જાય છે. અને અળસિયાઓ અને સૂક્ષ્મ બેક્ટેરિયાઓ મરી જાય તો આપણી જમીનની ફળદ્રુપતા ઘટી જાય, અને ફળદ્રુપતા ઘટી જાય છે તો પછી ઉત્પાદન પણ આપણે ઓછું થઈ જતું હોય છે. એટલે આપણે જે વારંવાર નિંદામણનાશક દવાનો વપરાશ કરીએ છીએ, કેમિકલ દવાનો વપરાશ કરીએ છીએ, એને કારણે જમીન ખરાબ થાય અને પછી આપણે કાયમી માટે બિયારણ ઉગાવવામાં પણ તકલીફ થાય છે. ને એને કારણે મોંઘા બિયારણ જે આપણે લઈએ છીએ એનો ઉગાવો પણ આવતો નથી ને આપણો પાક નિષ્ફળ જતો હોય છે. એટલે અત્યારે જે અમે અનુમાન કર્યું છે, જે અલગ અલગ પ્રકારે અમે જે માર્કિંગ કર્યું છે એ મુજબ ચોમાસા દરમિયાન જે નિંદામણનાશક દવાનો છંટકાવ થયો હતો એની અસરને કારણે અત્યારે ધાણા જીરુના ઉગાવા ઓછા આવ્યા છે. બીજા અન્ય પાકમાં પણ આની અસર પડી છે અને જમીનની અંદર ફળદ્રુપતા પણ ઘટી છે. એટલે ખાસ દરેક મિત્રો કાળજી રાખજો. ચોમાસામાં જે તમે ભૂલ કરી હતી, હવે આપણે શિયાળા પાક દરમિયાન જે આપણે નિંદામણ હોય તો એને પણ નીંદવાનો આગ્રહ રાખજો. બને ત્યાં સુધી નિંદામણનાશક કોઈ પણ કેમિકલનો વપરાશ ન કરવો. અને આવનારા સમયમાં પણ ઉનાળુ પાક હોય, ચોમાસું પાક હોય કે શિયાળુ પાક હોય, કોઈ પણ પાકની અંદર આપણે બને ત્યાં સુધી નિંદામણનાશક દવાનો વપરાશ કરવાનું ટાળજો. અને જો નિંદામણનાશક દવાનો વપરાશ ટાળશું તો આપણી જમીનની ફળદ્રુપતા પણ વધશે અને આપણી જમીન છે એ ફળદ્રુપ હશે તો ઉત્પાદન પણ સારું આવશે. એટલે ઉત્પાદન ક્ષમતા વધારવા માટે પણ આવા કેમિકલો છે આપણે વાપરવાનું બંધ કરવું પડશે. એટલે ખાસ કરીને જે અલગ અલગ વિસ્તારોની અંદર નિંદામણનાશક દવાને લઈને ઘણા બધા ખેડૂત ભાઈઓના જે આ પ્રશ્ન હતા એને લઈને મેં આ એક અપીલ કરતો વિડીયો બનાવ્યો છે. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજને ફોલો કરજો. નમસ્કાર.